ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને નોટિસ મળી છે। મનપા ચૂંટણીમાં મતદાર સ્લિપમાં ફોટાના દુરુપયોગ અંગે નોટિસ ફટકારવામાં આવી છે। નવસારી શહેર જિલ્લા ભાજપના પ્રમુખને પણ નોટિસ ફટકારવામાં આવી છે। જેમ જેમ સમય ગયો એમ એમ જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ અમારો ફોટો મિસયુઝ કરવામાં આવ્યો છે, મારો ફોટો હતો અને કોઈ માધવી શેઠનું નામ હતું, જે જનતા છે એના જોડે બી દગો થઈ ગયેલો છે અને ઓલમોસ્ટ 21,000 જેટલી તો સ્લીપમાં મારો ફોટો હતો અને હવે આજે જે દગો થયેલો છે ને મારું જે મિસયુઝ થયું છે ને મારું જે બદનામી થયેલી છે એ હિસાબે હવે હું કોર્ટમાં ગઈ છું અને હવે નોટિસ મેં બધાને ફટકાવેલી છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં મારી જે વાઇફ છે એમણે પણ ઉમેદવારી કરેલી, ટિકિટ આપવામાં ન આવી એમ છતાં પણ અમે અમારા ઘરના લગભગ 40 મેમ્બરો અને મારી ધર્મપત્ની આ બધા ભાજપનો પ્રચાર પ્રસાર કરવા નીકળી ગયેલા। જે મતદારોને આપવા માટેની જે સ્લીપ હોય છે એ સ્લીપમાં ફોટો હતો મારી વાઇફનો, પણ નામ હતું કોઈ માધવી શેઠનું। અમને તો આ જોતા એવું લાગ્યું છે કે ઉપરથી પાર્ટીએ મેન્ડેટ તો અમને જ આપેલું હતું, પણ નીચેના જે લોકલ નેતાઓ છે એ નેતાઓએ એન કેન પ્રકારે મેન્ડેટ બદલી અને માધવી શેઠનું નામ મૂકી દીધું હોય। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને નોટિસ મળી છે। જગદીશ વિશ્વકર્માને 2 દિવસમાં માફી માંગવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। મનપા ચૂંટણીમાં મતદાર સ્લિપમાં ફોટાના દુરુપયોગ અંગે નોટિસ ફટકારવામાં આવી છે। વોર્ડ નંબર 13માં માધવી શેઠના સ્થાને મીનાલ ભરવાડનો ફોટો છપાતા હવે વિવાદ ઊભો થયો છે। આ નવસારીથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મીનાલ ભરવાડે એડવોકેટ મારફતે જગદીશ વિશ્વકર્માને નોટિસ ફટકારી છે। ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોને પણ નોટિસ ફટકારી હોવાની વાત સામે આવી રહી છે। નવસારી શહેર જિલ્લા ભાજપના પ્રમુખને પણ નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને વિજેતા ઉમેદવારને પણ નોટિસ ફટકારાઈ છે। તમામને સપ્તાહમાં 2 જાણીતા સમાચાર પત્રમાં માફી માંગવા માટેની સૂચના આપવામાં આવી છે। ભવિષ્યમાં ફોટાનો દુરુપયોગ ન કરવાની ખાતરી આપવા માટેની માંગ કરાઈ છે। સાથે જ માનહાનિનું વળતર આપવા પણ નોટિસ આપી અને એમને જાણ કરવામાં આવી છે અને આ માંગણી જે છે તે જોવા મળી રહી છે। એટલે કે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના જે અધ્યક્ષ છે, પ્રદેશ અધ્યક્ષ છે, તેઓની મુશ્કેલી જે છે તે વધી છે। તેઓની ઉપર અત્યારે એક નોટિસ આપવામાં આવી છે તેમને, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જે સ્લીપ આવતી હોય છે એ સ્લીપની અંદર જે ઉમેદવારોના ફોટા હોય છે એમાં એ ઉમેદવારની જગ્યાએ અન્ય ઉમેદવારનો ફોટો જે છે તે રાખતા આ વિવાદ ઊભો થયો હતો। વોર્ડ નંબર 13ની આ વાત કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 13માં માધવી શેઠ જે છે તેમના સામે મીનાલ ભરવાડ છે તેમનો ફોટો છાપી દીધો હતો। જો આપને આ 4, 5, 6 અને 7 નંબરના જે બ્લોક દેખાય છે એમાંથી જે 7 નંબરનું સ્થાન છે એ 7 નંબરના સ્થાનમાં જે માધવી શેઠ છે તેની જગ્યાએ ફોટો અન્યનો રાખવામાં આવ્યો, એટલે કે નામ માધવી શેઠનું છે પરંતુ ફોટો મીનાલ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે। જો કે ચૂંટણી પૂરી થયા બાદ હવે આ વિવાદ જે છે તે સામે આવ્યો છે। આ વિવાદ સામે આવતાની સાથે જ જે મીનાલ ભરવાડ છે તેમણે એડવોકેટ મારફતે જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નોટિસ ફટકારી છે અને 1 સપ્તાહની અંદર માફી માંગવા માટેની વાત કરી છે। સાથે જ માનહાનિનું વળતર આપવા માટેની પણ નોટિસ જે છે તે આપવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। એટલે કે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી જેમના પ્રદેશ અધ્યક્ષ એટલે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તેમની પર અત્યારે જે છે તે નોટિસ આવી છે। અને આ નોટિસ આપવા પાછળનું કારણ મેં આપને એ પણ કહ્યું કે જે સ્લીપની અંદર ફોટો એ ઉમેદવારનો ન હતો, બીજાનો ફોટો તેમાં યુઝ કરવામાં આવ્યો હતો, જેના કારણે હાલ તો નવસારીની અંદર
આ મુદ્દો જે છે તે વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે અને નવસારી શહેર જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના જે નેતાઓ છે તેમને પણ હાલ આ પ્રકારની એક નોટિસ જે છે તે આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ લોકોને માફી માંગવા માટેની વાત પણ જે છે તે એ નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેં ઇલેક્શનમાં વોર્ડ નંબર 13માંથી ઉમેદવારી નોંધાવી હતી અને મને જે તે ટાઈમે ટિકિટ મળી નહોતી અને પછી અમે લોકોએ ઇટ્સ ઓકે અને અમે લોકો લાગી ગયા હતા પાર્ટીના કામમાં. પછી જ્યારે જેમ જેમ સમય ગયો એમ જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ અમારો ફોટો મિસયુઝ કરવામાં આવ્યો છે, મારો ફોટો હતો અને કોઈ માધવી શેઠનું નામ હતું. હવે માધવી શેઠનું નામ હતું અને મારો ફોટો હતો એટલે જે જનતા છે એના જોડે બી દગો થઈ ગયેલો છે અને ઓલમોસ્ટ 21,000 જેટલી તો સ્લીપમાં મારો ફોટો હતો એ 21,000 જેટલી સ્લીપ છપાઈ ગઈ છે અને વેચાઈ ગઈ હતી. એટલે મેં કોર્ટમાં ગઈ હતી અને એસપી સાહેબને બી અને કલેક્ટરમાં બી મેં કમ્પ્લેન કરેલી હતી અને હવે આજે જે દગો થયેલો છે ને મારું જે મિસયુઝ થયું છે ને મારું જે બદનામી થયેલી છે એ હિસાબે હવે હું કોર્ટમાં ગઈ છું અને હવે નોટિસ મેં બધાને ફટકાવેલી છે. હવે એમાં મને જો સોલ્યુશન નહીં આવે, એમાં મને સંતોષકારક જવાબ નહીં આવે તો પછી હું હાઈકોર્ટમાં જવાની તૈયારીમાં છું. જે ગત ઇલેક્શન ગયું નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં મારી જે વાઇફ છે એમણે પણ ઉમેદવારી કરેલી, પણ એમને ટિકિટ પાર્ટી દ્વારા આપવામાં ન આવી. ભલે ટિકિટ આપવામાં ન આવી એમ છતાં પણ અમે અમારા ઘરના લગભગ 40 મેમ્બરો અને મારી ધર્મપત્ની આ બધા ભાજપનો પ્રચાર પ્રસાર કરવા નીકળી ગયેલા. પણ જ્યારે સ્લીપ આવી ગાંધીનગરથી છપાઈને, જે મતદારોને આપવા માટેની જે સ્લીપ હોય છે એ સ્લીપમાં ફોટો હતો મારી વાઇફનો પણ નામ હતું કોઈ માધવી શેઠનું. હવે અમને તો આ જોતાં એવું લાગ્યું છે કે ઉપરથી પાર્ટીએ મેન્ડેટ તો અમને જ આપેલું હતું, પણ નીચેના જે લોકલ નેતાઓ છે એ નેતાઓએ એન કેન પ્રકારે મેન્ડેટ બદલી અને માધવી શેઠનું નામ મૂકી દીધું હોય એવું અમને લાગે છે. પણ જે સ્લીપ હતી ઓછામાં ઓછી 20,000 થી 21,000 સ્લીપો અમારા વોર્ડમાં વહેંચી અને મારા વાઇફનો ફોટોનો જે ઉપયોગ કરી અને જે જીતી ગયા છે એના સંદર્ભમાં અમારે એ કહેવું છે કે અમારો ફોટાનો દુરુપયોગ કર્યો છે અને અમારી જે લોકપ્રિયતા છે, આજે તમે જાણો છો કે દક્ષિણ ગુજરાતમાં સાજન ભરવાડ એક એવું નામ છે, કટ્ટર હિન્દુવાદી નેતા અને ગૌરક્ષકનો એક જાણીતો ચહેરો છે. મારી જે વાઇફ છે એને પણ આ જે દક્ષિણ ગુજરાતમાં છે એક સમાજ સેવિકા અને ગૌરક્ષકના નામથી લોકો ઓળખે છે અને એના ફોટાનો દુરુપયોગ કરી અને જે જીતી છે આ ઉમેદવાર એની અમને વાંધો છે. આ માટે અમે ફરિયાદ પણ કરેલી હતી, એસપી સાહેબને ફરિયાદ કરેલી, કલેક્ટરશ્રીને કરેલી અને ચૂંટણી પંચને પણ જે તે સમયે અમે ફરિયાદ કરેલી, છતાં કોઈ નિવાડો ન આવતો હોવાથી અમે ગત રોજ અમારા જે વકીલ છે એમણે કાયદેસરની નોટિસો ફટકારી છે અને ખુલાસો માંગવામાં આવેલો છે. ખુલાસામાં તો અમારે એવું છે કે જે ભાજપના જે નેતાઓએ જે આ કારસ્તાન કર્યું છે એ માફી માંગવામાં આવે. માફી ન માંગે તો અમારે હાઈકોર્ટમાં પણ PIL દાખલ કરવાની છે. કોને નોટિસ પાઠવવામાં? અમે ગુજરાત પ્રદેશ પ્રમુખને નોટિસ આપી છે અને જિલ્લા પ્રમુખને નોટિસ આપી છે, અહીંના ધારાસભ્યને નોટિસ આપી છે અને જે ઉમેદવારી જે અમારો ફોટાનો દુરુપયોગ કરીને જે ઇલેક્શન જીતી ગયું છે એને પણ નોટિસ આપી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.